આજે તો આપણે એક એવી જગ્યાએ દર્શન કરવા જવાનું છે જ્યાં ચામડીના બધા રોગો હે ને લપસિયા ખાવાથી દૂર થાય છે અને મીઠું અહીંયા ચડાવવાનું એવી માનતા રાખવાની. અને આ મંદિર હે ને રાજકોટ પાસે ગામડામાં આવેલું છે, ભીચરી ગામમાં, અને જોરદાર ફરવા લાયક સ્થળ જેવું છે. તો અહીંયા એકવાર જરૂરથી તમારે પણ આવવું. તો હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે હે ને મારા ભાઈ ને એના કારખાને આવ્યો. હું રાજકોટે જ હતો એટલે આજ કારખાને આવ્યો અને અહીંયા મસ્ત મજાની શિવલિંગ બેસાડીએ તો એના દર્શન કરી લેવી મહાદેવના. આપણે તો તમને દેખાડું તો આપણે જોઈ જો અહીંયા મસ્ત મજાના મહાદેવના દર્શન તમે કરી લ્યો. આપણે દર્શન કરી લીધા અને ફોટો પાડી લીધો હે અને તમને દર્શન કરાવી દો. પછી આપણે આગળ જવાનું છે એક જગ્યાએ, ત્યાં જઈને તમને મસ્ત જોરદાર અંદર બતાવવાનું છે. તો એ આગળ વિડીયોમાં બતાવશું. તો પહેલા અહીંયા તમે દર્શન કરી લો. તો આપણે જો ભીચરી જવા માટે નીકળી ગયા આવી અને આપણે રસ્તામાં સવી અને જો તમે અત્યારે આપણે એને અહીંયા માર્કેટ યાર્ડ વાળો પુલ હમણાં આવી જાય અને આગળ જઈ છે તમને બતાવી. રસ્તો પણ હવે બતાવતા જ આવી થોડો. તો આપણે તો માર્કેટ યાર્ડ વાળો પુલ પણ આવી ગયો હે. આ રહ્યો માર્કેટ યાર્ડ વાળો પુલ. આપણે તો હાલો, આપણે માર્કેટ યાર્ડ વાળો પુલ વટી ગયા અને આગળ સેવી રસ્તામાં તમને બતાવી દો. આગળ આ રસ્તો મસ્ત. તો આપણે અહીંયા આગળ પ્રદ્યુમન પાર્ક આવી ગયું છે જો, અને આપણે જવાનું છે અહીંથી રસ્તો, અને આપણે આ બાજુ લાલ પરીના તળાવ બાજુ જવાનું છે રસ્તો. તો આપણે જો આ પહોંચી ગયા હોય આગળ પ્રદ્યુમન પાર્ક આગળ વટીને જો લાલ પરીનું તળાવ આપણે આવી ગયું છે. તમે જોઈ શકો છો આમ ભરેલું છે લાલ પરીનું તળાવ. તો આપણને રસ્તામાં મળી ગયા છે ઘેટા, અથવા તો ગાડડા પણ કહેવાતા હશે. તો આપણે હે ને જાવી આગળ આમાંથી નીકળે. તો હાલો, આપણે તો રસ્તો થોડો દેખાડતા આવી અને આજે થોડુંક દૂર છે પણ આગળ જો આમ જવાનું ડુંગર ઉપર ભીચરી માતાના મંદિરે. તો હવે તો ના જાય. આગળ આપણે ગામડું વટી ગયા ગારો ને એવું, ને હવે આવી ગયું હોય ભીચરી માતાનું મંદિરે ચડવાનો રસ્તો. એ તમને બતાવી દઉં આગળ. તો જો આવી રહ્યું અત્યારે આપણે આગળ જઈએ અને ડુંગર ઉપર જ છે એટલે રસ્તો આવી રહ્યો. આપણે ડુંગર ઉપર જ ગાડી ચડાવી દેવી. રસ્તો થઈ ગયો છે અત્યારે તો સુવિધા છે. આપણે પૂગી ગયા આવી ડુંગર ઉપર ભીચરી માતાના મંદિરે. તો તમને જો આગળ બતાવવું આવી ગયું ભીચરી માતાનું મંદિર અત્યારે. તો આપણે ક્યારના વાટ જોતા હતા ક્યારે પોગવી, પણ ફાઇનલી આપણે પોગી ગયા અને તમે પણ દર્શન કરી લ્યો ધજાના. આપણે દર્શન કરી લીધા ને હવે તો જઈને મંદિરમાં પણ દર્શન કરી લેવી ફટાફટ. અને હું આવી ગયો મંદિરમાં અને અહીંયા તો ઘણા ભક્તો આવેલા હતા. દર્શન કરતા પછી આપણે પણ દર્શન કીધું કરી લેવી. તો મેં પણ દર્શન કરી લીધા ભીચરી માતાના અને કીધું બધાને સારા એવા આશીર્વાદ આપો, મને પણ સારા આશીર્વાદ આપો. અને આપણે દર્શન કરી લીધા. હવે મંદિરમાંથી આવી જાવી બારા અને હવે તમને બતાવું કે અહીં કઈ રીતે માનતા કરવી. તમે અહીંયા વિડીયો સ્ટોપ કરીને વાંચી લ્યો બધું એટલે તમને ખબર પડી જાય કઈ રીતે માનતા કરવી. અને હા, તમારે આ મંદિરે માનતા કરવી હોય તો અહીંયા હે ને માનતા બોલીને કરવાની. આપણે કેમ બીજા મંદિરે કરતા હોય મનમાં બોલીને, એ રીતે નહીં. અહીંયા હે ને બોલીને જ માનતા કરવાની એવું કહેવાનું છે અહીંનું પહેલથી. અને એ ઘણા વર્ષોથી રીતિ રિવાજ હાલતો હોય એટલે એ રીતે જ આપણે માનતા કરી વાળવાની. અને હા, અહીંયા તમારે મીઠાની પણ માનતા થાય છે. તો મીઠાની 1 કિલોની માનતા કરો તો અહીંયા 2 કિલો મીઠું તમારે ચડાવવું પડે. અને તમારી માનતા પૂરી થાય એટલે અહીંયા 7 લપસિયા ખાવા પણ આવવું પડે. જો આ રીતે હે ને અહીંયા 7 લપસિયા પણ ખાવાના. તો આ રીતે તમારી માનતા પૂરી થાય. જો તમને સારું થઈ જાય, ચામડીના ગમે તે રોગ હોય ને અહીંયા બધું મટી જ જાય. તમે એકવાર માનતા અહીંયા કરો અને તમને બધું દૂર કરી દે ભીચરી માતા, એવી પ્રાર્થના કરું છું. તો માનતા જરૂરથી કરજો તમને કઈ રોગ હોય તો અહીંયા. અને રોગ ન હોય તોય આ જગ્યાએ તમે આવો. બહુ જોરદાર જગ્યા છે અને ફરવા લાયક સ્થળ જેવું છે. તમે જોયો અહીંનું લોકેશન, અહીંયા લોકો આવતા જતા જ રહેતા હોય. તો તમે પણ જરૂરથી એકવાર આ જગ્યાની મુલાકાત લેજો. રાજકોટ પાસે જ આવેલી છે ભીચરી માતાનું મંદિર. અને અહીંયા જો લોકો જે મીઠું ચડાવે એ જો આ રીતે રાખી દેવાનું, આ મીઠું બધું માનતાનું. અને તમે આ જગ્યાએ આવો ફરવા એટલે તમારે નાસ્તો લઈને નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ અહીંયા કરી શકો છો, અથવા તો ભીચરી માતાની પ્રસાદી અહીંયા સતત ચાલુ જ હોય. ચા પાણીની વ્યવસ્થા હોય જ એટલે ચા પાણી પણ પી શકો છો.
અને આપણે ચા પાણી પી લીધા ને હવે કીધું થોડોક નાસ્તો કરી લેવી, તો અમે અહીંથી થોડોક નાસ્તો લઈ લીધો. તો આપણે દર્શન કરી લીધા ભીચરીમાંના અને અત્યારે જો આપણે એને વેફર નાસ્તો કરવા બેઠા હતા, અહીંથી લીધી હતી વેફર અમે. અને હવે પછી એને આપણે દર્શન કરી લીધા નીકળશું. અને અહીંયા હે ને પ્રસાદી પણ ચાલુ હોય અને દર રવિવારે આવો તો સાંજે 5 થી 9 લગી પ્રસાદીનું આયોજન હોય. તો પ્રસાદી લેવી હોય તો રવિવારે આવું બધાને. અત્યારે અમે પ્રસાદી ચા પી લીધો હોય અહીંયા, તો બસ ચાલુ જ હોય બધું. અને લોકો આવતા હોય ચા પાણી વ્યવસ્થા તો હોય જ અહીંયા. તો આપણે દર્શન કરી લીધા ને અહીંયા તમે જુઓ હવે લોકેશન આવે છે જોરદાર મસ્તનું. આમ અત્યારે જુઓ ચોમાસાના આવો એટલે પાણી ભર્યું હોય અને જોરદાર લોકેશન આવે. તો હાલો આપણે દર્શન કરી લીધા ભીચરી માતાએ અને તમને એ તો વિડીયોમાં આગળ બતાવી દીધું. અને હવે આવી આપણે પાછા તમને સીન બતાવી. આપણે આ ઉપરથી તમે જોવો રસ્તો ને બધું. આપણે ચોમાસાનું જોરદાર લોકેશન હોય ને જો આ રસ્તો આ દેખાય ને એ રસ્તો પૂરો ઠેઠ નીચે લગી. હવે આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છે અને રસ્તામાં મળી ગયા જો ગાડડા ને બકરા ને એવું બધું છે. અને દાદા અત્યારે આટલી ઉંમરે પણ કેટલી મહેનત કરે અને રસ્તામાં લોકેશન જોતા નીકળી ગયા ઘર તરફ. રસ્તામાં મળી ગયા સાધુ, તો એને પણ આવું તો એને અમારી ગાડીમાં બેસાડી લીધા અને એને જે જગ્યાએ જવું હતું એ જગ્યાએ કીધું હાલો પહોંચાડી દેવી અમને થોડીક જ વારમાં. તો એને એ જગ્યાએ અમે પહોંચાડી દીધા અને કીધું સારા એવો આશીર્વાદ અમને આપી દો. અને તમને વિડીયો જોઈને મજા આવે તો વિડીયોને લાઈક કરી દો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.